સારું, તમે ઉભા રહો, હું તપાસ કરીને આવું. તમ આ બાજુ આવવું પડ્યું. હપ્તો પહોંચ્યો નહીં કહું? ના ના દાદા, હપ્તો તો પહોંચી ગયો. તો ભાઈ હપ્તો પહોંચી જાય તો દાદાના ઘેર તમ આવવું પડ્યું તાર? આ તો તમારા વિરુદ્ધ કમ્પ્લેન થઈ હતી ને એટલા આવ્યો હતો. એટલે અમે તને પૈસા કમ્પ્લેન લખવાના આવીએ છીએ. ના ના દાદા, પણ આ તો તારું માલ પાણી મળી જાય ને એટલા આવ્યો હતો. તમને ખબર છે તમારા વિરુદ્ધ કમ્પ્લેન કોને કરી? અમે દાદા છીએ, અમને તો ખબર જ હોય કે કમ્પ્લેન કોણ કરે. લે આ પૈસા પકડ. હવે તને ખબર છે ને શું કરવાનું છે? સારું, એ તો હું બધું જોઈ લઈ હો. સારું હેડો, હું જાઉં. હા. લાયા સાહેબ પૈસા? હા ના પમતાજી, પૈસા જ નહીં લાવે. પણ તમે પૈસા લાવ્યા તેનું કોઈ સબૂત ખરું તમારા જોડે? ના સાહેબ, ભૈયાના પૈસા હોય તો એમાં ઘણું સબૂત હોય. તો પમતાજી, સબૂત વગર તો હું એ કોઈ ના કરી શકું. હો, સારું સબૂત આવો તો મને જણાવજો. તે તાલે હેડો, હું જાઉં. હો, પોલીસ વાળો પૈસા તો નહીં ખાઈ ગયો ને? હા હો રઘુજી, એક જ રસ્તો થાય હવે તો. એ મારા રણુજાના રોમ, જાણા જાણા તારી બાધાઓનું વિચારું છું. તાણા મારા બધું ઊંધું જ થાય છે. પણ હવે તો એક જ રસ્તો થાય કે તારો હુકમ થાય તો બધી બાધાઓ થાય. મમતા કાકા, તમારે નતું કીધું મેં કે પોલીસ અમે સબૂત જ માગશે? સબૂત માગ્યું ને? પણ રઘુજી, હવે ભૈયાને પૈસા આલવાના હોય એમાં સબૂત થોડું હોય. તમે જ કહો. માતાના તો ભમતા કાકા એવા કાયદા કાનૂન થઈ જાય કે હગા ભાઈને તમે પૈસા આપો ને તોય સબૂત હોવું જોઈએ. તો હવે તો શું થાય? તાને રણુજા વાળો કરે એ ઠીક. સારું, હેડો તને ઘેર જલ્દી. હેડો ઘેર, અંધારું તો થઈ ગયું. જાઓ દે, હટકે જલ્દી. થાકી જાય હે આ તો. આ બાપા સુધી બપોરના પોલીસ સ્ટેશન ગયા હજુ દેખાતા નહીં. હા આયા. મેલા ફોન લાવજો બેટા. લાવ બાપા. હવે તો રઘુજી બધું 12 દિવસના ધણી પર છોડ દેવું છે. એનો હુકમ થશે તાણા રણુજા જઈશું. લે બાપા. બાપજી ના આવે. મોડું થાય છે, હું નીકળું. આ રોટલા થઈ ગયા, ખાઈ લો ને. આમાં ડોસી રાહ જોતી છે, મારે જવું છે. હારું. બાપા પૈસાનું શું કર્યું? તું અંદર યાર, બધી ખાતા ખાતા વાત કરું તને. હે મારા 12 બીજના ધણી, હવે મારો કોઈ આધાર નહીં. હવે તું કરું એ ખરું. આપણે થેલા ને એવું ભરવાની તૈયારી કરો, રણુજા જવાનું. પણ બાપા આપણા જોડે પૈસા તો હા નહીં. ખાલી તૈયારી કરો છો. એ બધી તું ચિંતા ના કરે. પેલા મને રઘુજીને બોલાવો. રઘુજી, ઓ રઘુજી, એ પેલા આ બાજુ આવો. આ તો બહુ હરકમાં આવો છો. આપણા રણુજાના રોમાપીનો હુકમ થઈ ગયો. શું વાત કરો છો? કોઈ સમજાય એવી વાત કરો કે? સમજાય એવી વાત કરું? જો હભરો તા. બમતાજી, જાગો છો કે સૂઈ ગયા? અરે બમતાજી, જાગો છો કે સૂઈ ગયા? તમે કોણ? મારા ભોળા ભગત, તે મને ના ઓળખ્યો? સમજે પડતો નહીં. હા, હું રામદેવ, પિતા અજમલજીનો કુંવર, માતા મીનળદેવનો જાયો, બેની સગુણાનો ભૈલો, હા હું રણુજાનો રામદેવ. મારું જીવન ધન્ય થઈ ગયું કે તમે મારા ઘરે પધાર્યા. અરે મારા ભોળા ભગત, મારા ભગત મને યાદ કરે અને હું ના આવું એવું બને ખરું? બોલો, મને કેમ યાદ કરવો પડ્યો? પ્રભુ, જાણે હું તમારી બાધા કરવાનું વિચારું છું એટલે બધું કામ ઊંધું જ થાય છે અને મને બધા ભોળો મૂંઝીને છેતરી જાય છે, એટલે તમને યાદ કરવા પડે. મમતાજી, હવે એ બધી ચિંતા તમે મારા પર છોડી દો અને તમે સવારે રણુજા આવવાની તૈયારી કરો.
પ્રભુ મારા જોડે હાલ આવવાની સગવડ નહીં. મમતાજી તમને કીધું તો ખરા કે હવે એ બધી ચિંતા તમે મારા પર છોડી દો. જેવો તમારો હુકમ પ્રભુ. તથાસ્તુ. ગોમતા કાકા તમે નસીબવાળા છો કે રોમાપીર તમને રૂબરૂ હુકમ કરવા આયા. હા રઘુજી હો, મારું જીવન ધન્ય થઈ ગયું કે રોમાપીર મને રૂબરૂ હુકમ કરવા આવ્યા. એટલે તમે સેવામાં થોડો હાથ ઢુકરો રાખ્યો છે ને, આ એનો પ્રતાપ છે. હા, જ્યાંથી રોમાપીરની માયા લાગી છે ને ત્યાંથી સપનું હું જોઉં છું ને પૂરો મારો 12 બીજનો ધણી કરે છે. બાપા આ ચંગાઈ મંગાઈની ગાડી શું લેવા આવી હશે? હોય ધમકી હાલવા તો નહીં આવી હોય? પહેલા એ ટેન્શન તું ના રહે, આપણે બધું રોમાપીર ઉપર છોડી દેવાનું. અમને માફ કરી દો, અમે તમારી માફી માંગવા આવ્યા છીએ. કેમ માફી માંગો છો એ તો મને જણાવો તો કંઈક ખબર પડે. એ તો અમે તમારી 50,000 રૂપિયા નતા લીધા, એ તમને પાછા આલવા આવ્યા છીએ, તમારી માફી માંગવા આવ્યા છીએ. કેમ પેલી વખતે પોલીસ વાળાને તમે પૈસા ખવડાવીને પાછો મોકલી દીધો તો હવે નહીં માફીઓ માંગો છો? અરે ભમતા કાકા એ બધી હવે જૂની વાતો જવા દો. તમે કહેતા હોય તો તમારા પગ પકડું પણ અમને માફ કરો. ના હો ગોમતા કાકા, આ બેનો વિશ્વાસ ના કરતા. ના રઘુજી હવે વિશ્વાસ ના કરવો બેનો. અરે ભમતા કાકા ખરેખર અમે તમારા પૈસા પાછા આપવા આવ્યા છીએ. આ પૈસામાં તમારી પાસે કોઈક ચાલ હોય તો હવે વિશ્વાસ ના કરું હું તમારો. જો ભમતા કાકા, આમાં અમારી કોઈ ચાલ બાલ નહીં. તમારે જાણવું હોય ને તો અમે તમને પૈસા પાછા આલવા આવ્યા છીએ, તો લે હોભળો હતા. ચંગાઈ મંગાઈ, મારા ભોળા ભગત ભમતાજીના પૈસા નથી આપવાના. કોના પૈસા? તમે કોણ? હું રણુજાનો રામદેવ, મારા ભોળા ભગત ભમતાજીના 50,000 નો હિસાબ લેવા આવ્યો છું. એ ભમતો અમને પહોંચી ના વળે એટલે તારા જેવા બૈરૂપીને અમને બીડાવવા માટે મોકલાય એમ ને? અરે જાજા બૈરૂપી, તારા જેવા તો અહીંયા રોજ આવે રોજ જાય. એનાથી અમને ચંગાઈ મંગાઈ કોઈ ફેર ના પડે. એટલે તમે એમ નહીં મોનો એમ ને? ઉભા રહો તાણ. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા રણુજાના રાયને જાજી ખમ્મા મારા પોકરણના પીરને જાજી ખમ્મા. પેલો પરચો પીરે પારણિયામાં પૂર્યો, પગલી પાડી પીરે રૂમા ઝુમા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા. એ હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો હેલો રે હા બળો રણુજાના રાય. મંગઈ આ કોણ છે? આપણે દોડમ જો જઈએ આગળ ને આગળ આવે છે. વાતો હા ચંગાઈ, મોનો ના મોનો આખો ભગવાન આવો. રણુજાના રાયને જાજી ખમ્મા મારા પોકરણના પીરને જાજી. ચંગાઈ મંગાઈ, હવે થાક્યા કે શું? પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખી ના આપ્યા. અમે હવારે જ તમારા ભોળા ભગતના જઈને પૈસા હવારે જ અમે બે પાછા આપી આવીશું. અમને માફ કરી દેજો. જો હું નતો કહેતો રઘુજી કે મારો 12 બીજો ધણી કરશે, બધું સારું જ કરશે. ગોમતા કાકા બધી તૈયારી તો થઈ જઈએ, પણ આપણે રણુજા જવા માટે ગાડી તો કરવી પડશે ને. જો ભમતા કાકા, રઘુજી તમને કશો વધુ ના હોય ને તો અમે અમારી ગાડી લઈને આવીએ અને અમારે કોઈ ખર્ચો લેવો નહીં. જો ભમતા કાકા અમે એવું હોય ને કે અમે રોમાપીરનું બહુ અપમાન કર્યું, બરોબર? એટલે અમે તમારા અંગાત રોમાપીરે આવીએ ને તો અમને રોમાપીર માફ કરી દે ને. એ કશો વાંધો નહીં. 3 ના ભલા 4 ને 4 ના ભલા 5. બોલો રોમશા પીરની જય. હારું ગોમતા કાકા, આપણે બધી તૈયારી કરો, આપણે જવાનું છે લોબેન ની વાટે છે રણુજા. બાપા 15 મિનિટ ઉભા રહો, હું ખીલાને એવું તૈયાર કરી દઉં. હા લેતો હોય જગા જા. ખમ્મા 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 પીરને જાજી. ગોમતા કાકા, હા રઘુજી. એટલે જલ્દી ખર્ચો રાખો, આપણે છે મેરું મારવાની ભૂમિમાં જવાનું હોય, જલ્દી કરો. હા હા લે જયો કેટલા રહ્યો હેડ કઈ યાર. જાજી ખમ્મા.